નમસ્કાર દોસ્તો, અનમેક એકેડેમીમાં હું વિનોદ શ્રીમાળી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અને જે નવોદયની તૈયારી કરે છે એવા મારા વાલા વિદ્યાર્થીઓ માટે સરસ મજાનો એક ટોપિક લઈને આવ્યો છું. આજે વરસાદી માહોલ છે અને જે વિદ્યાર્થીઓ નવોદય માટે ક્લાસીસમાં જતા હશે, તૈયારી કરવા માટે ક્યાંક જતા હશે, ટ્યુશન જતા હશે, એ વિદ્યાર્થીઓ આજે વરસાદના માહોલના લીધે બહાર નીકળી શકતા નથી. તો એવા વિદ્યાર્થી કે જેઓ નવોદયની તૈયારી કરે છે અને એમની તૈયારીમાં ક્યાંય ગેપ ન પડે અને નિરંતર તૈયારી ચાલુ રહે, એને જ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે લઈને આવ્યા છીએ આજે ધોરણ 8ની નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનો એક મોસ્ટ આઈએમપી ટોપિક. અને જે ટોપિકનું નામ છે ઘાતાંક કરણી અને તેના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લાઈવ લેક્ચર, આપણા લેક્ચરમાં સૌ વિદ્યાર્થી જોડાઈ જાઓ, નિહાળો અને આના અંદર જે પણ હું ટોપિક ભણાવું છું એ તમામ ટોપિકને તમે તમારી નોટબુકમાં ઉતારતા રહેજો. જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ પણ લખતા રહેજો અને આ ટોપિકને ક્લિયર કરી નાખજો, જેથી કરીને નવોદયના અંદર તમારા 2 થી 3 માર્ક્સનો ટોપિક ક્લિયર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ થોડીક પાયા માહિતી લઈ લેવાય. સાહેબ, ઘાતાંક વિશે તમે ભણાવો તો છો, ઘાતાંક વિશે તમે સમજાવો તો છો, પણ ઘાત એટલે શું થાય, ઘાતાંક એટલે શું થાય એમને તો ખબર નથી. તો એનું પણ એક સોલ્યુશન છે આપણા જોડે કે આપણે એને પહેલા સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કંઈક જોઈ શકો છો કે મેં અહીંયા પી એક્સ એવી રીતે કંઈક લખ્યું છે. જેમાં તમે જુઓ, મેં એક્સ ના એરોમાં મેં શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? મેં એક્સ ના એરોમાં ઘાત લખી છે. શું લખી છે વિદ્યાર્થી મિત્રો? ઘાત. અને જ્યારે પી ના એરોમાં શું લખ્યું છે? મેં આધાર લખ્યો છે. શું લખ્યું છે? આધાર. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આવી રીતે કોઈ પદ આપેલું હોય, બાય એક્ઝામ્પલ, આપણે અહીંયા એક્ઝામ્પલની જગ્યા છોડી છે, તો આને અનુલક્ષીને અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો કે હું લખું અહીંયા પી ની 3. હવે આવી રીતે કોઈ સંખ્યા આપી હોય, આપણે આને કૌંસમાં મૂકી દઈએ. આવી રીતે કોઈ સંખ્યા આપી હોય તો જે ઉપર જે સંખ્યા, 2 ના ઉપર જે સંખ્યા આપી હોય ને એને ઘાત કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઘાત કહેવાય. અને આ જે નીચે 2 આપેલા છે ને એને આધાર કહેવાય. કોનો આધાર છે આ? તો આ આધાર ઘાતનો આધાર છે. આ જે ઉપર 3 છે ને એ 3 નો આધાર કોણ? 2. કારણ કે આ 3 કોના ઉપર ચડીને બેઠું છે? જો આ 2 ખસી જાય તો 3 નીચે પટકાઈ જાય ને, પડી જવું પડે નીચે. કોઈ પણ વસ્તુ ઉપર કેના લીધે અટકીને રહી હોય તો એનો કોઈ આધાર, બરોબર ને? તમે ઘણી વખત જોયું હશે, ધારો કે તમારા ખેતરમાં જે વિદ્યાર્થી રહેતા હોય ને, આપણે કદાચ ભેંસ માટે છાપરું હોય, આપણું ઘરની વાત કરો, દરેક વસ્તુમાં વાત કરો, ક્યાંક ને ક્યાંક કંઈક થાંભલાનો આધાર હોય, કંઈક દિવાલનો આધાર હોય. એમ અહીંયા જે આ 3 છે ને, આ 3 નો 2 આધાર છે. 3 2 ના લીધે ઉપર બેઠા છે, એટલે 3 નો આધાર શું આવશે? 2 આવશે. કેટલો આવશે? 2. એટલે અહીંયા જે 3 છે ને એ 3 શું છે? 3 એ ઘાત છે વિદ્યાર્થી મિત્રો. શું છે? ઘાત છે. આ 3 છે એ ઘાત છે, જ્યારે આ 2 છે એ શું છે મિત્રો? આધાર છે. બરોબર ને? ધારો કે આ એક વસ્તુ છે, આના ઉપર આ એક થાંભલો છે ને, આના ઉપર એક, આ 2 થાંભલાના ઉપર આ એક થાંભલો આડો છે, બરોબર ને? તો આ 2 થાંભલા શું થયા? આ 2 થાંભલા શું થયા? આધાર થયા. અને આ ઉપર જે એના ઉપર અટકાઈને રહ્યો છે થાંભલો, એ શું થી? એની ઘાત થી. બરોબર ને? તો બસ આ જ વસ્તુ આના અંદર છે કે અહીંયા જે 2 છે ને, આ 2 ના ઉપર આ 3 અટકીને રહ્યા. જો 2 ખસી જાય તો 3 નીચે આવી જાય, પડી જાય. બરોબર ને? તો એટલા માટે આ 3 છે ને એ ઘાત કહેવાય. પણ આ 3 નો આધાર કોણ? 2. એટલા માટે આપણે અહીંયા સમજી લેવાનું કે કોઈ પણ સંખ્યાના અંદર જે ઉપર જે સંખ્યા આપેલી હોય એ ઘાત હોય અને નીચે જે આપેલી હોય એને આધાર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે ઘાત અને આધાર વિશે તમને ખબર પડી ગયો હશે. ચલો, તો એના પછી નેક્સ્ટ ટોપિક આપણે લઈએ કે જ્યારે આ ઘાત આપેલી હોય અને આપણે એનું સરળીકરણ કરવું હોય, સરળીકરણ, ત્યારે શું કરવું પડે? તો ત્યારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ધારો કે તમને p ની n મતલબ આનું આપણે ઉદાહરણ અહીંયા લઈએ. p ની n મતલબ, એટલે કે હું કહું અહીંયા 4 ની 3 એ હું ઘાત લઉં, કોઈ બી લઈ શકો તમે, એના સિવાય બીજું ભરી દે લઈશું ઉદાહરણ. તો હવે જુઓ, અહીંયા 4 એટલે આપણે એને ધારી લઈએ p, અને 3 એટલે શું ધારી લઈએ? n. બરોબર ને?
જો અહીંયા આપેલું છે p, તો 4 એટલે p, 3 એટલે n, ઉપર વાળો n. હવે અહીંયા શું કીધું? n વખત લખવા. n વખત મતલબ n અહીંયા કેટલી વખત આપેલા છે? 3. તો આપણે અહીંયા 4 ની કેટલી વખત લખવાના? 3 વખત. બરોબર. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. બીજું ઉદાહરણ આપણે લઈએ કે 7 ની 5. બરોબર ને? 7 ની 5 ઘાત. તો હવે આપણે એક કામ કરીએ, આ 7 ને નામ આપી દઈએ, p આવશે, આ શું આવશે? n આવશે. બરોબર ને? હવે શું કીધું છે અહીંયા? n વખત લખવા. તો n કેટલી વખત આપેલા છે? 5. તો 7 ને કેટલી વખત લખવાના? 5 વખત. 1 2 3 4 અને 5. બસ વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે કોઈ પણ ઘાતનું સોલ્યુશન આવી રીતે આપણે કરી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, નવોદયના અંદર આગળની સાલ આ ટાઈપનો એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે 2/3 ને સરળ સ્વરૂપે લખો. આ ટાઈપનો પ્રશ્ન હતો. રકમ એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ આ ટાઈપનો જ પ્રશ્ન હતો, જેમાં ખાલી ઓપ્શનમાં કરવાનું શું હતું? આવી રીતે ઓપ્શન, ધારો કે એ આપેલો હોય, એમાં તમને આવી રીતે આપેલું હતું, 2 3 વખત આપેલા હતા. બી ના અંદર 2 2 2 અને 2 આપેલા હતા. સી ના અંદર થોડું ઓરિયન્ટિક કર્યું હતું, 3 3 ને 2 વખત લખ્યા હતા. ડી ના અંદર 2 2 2 2 અને 2 આવી રીતે લખેલું હતું. બસ હવે એનામાંથી સોલ્વલી જવાબ આપવાનો હતો. તો તમને મેં હાલ જ શીખડાવ્યું કે જે ઉપરનો આંકડો હોય ને એટલા નીચેવાળા બગડા આવવા જોઈએ. બરોબર? અહીંયા બગડો છે એ કેટલી વખત હોવો જોઈએ? તો કે 3 વખત. કોઈ પણ સંખ્યા હોય, અહીંયા 7 છે તો 7 ના ઉપર કેટલા? 5. તો 7 કેટલી વખત લખ્યા? 5. અહીંયા 4, 4 ના ઉપર કેટલા? 3. તો 4 આપણે કેટલી વખત લખ્યા? 3 વખત. તો અહીંયા 2, 2 ના ઉપર કેટલા? 3. તો 2 ને કેટલી વાર લખવાના? 3. તો એવો કોઈ ઓપ્શન છે આના અંદર? કે છે સાહેબ. કયો? તો કે ઓપ્શન એ. કયો ઓપ્શન? એ. આપણો જવાબ રાઈટ આન્સર ધેટ ઇઝ. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ ટોપિક વિશેની આપણે ચર્ચા કરી નાખી. તો આ થઈ ગયું ઘાતની, જે ઘાતાંકના નિયમો છે એના અગાઉનો મુદ્દો. હવે આપણે નિયમો ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈ શકો છો અહીંયા મેં ઘાતાંકના અલગ અલગ નિયમો લખ્યા છે. એમાં પહેલો જ નિયમ છે કે x ની a ઘાત ગુણ્યા x ની b ઘાત ઇઝ ઇક્વલ ટુ x કોમન ઉપરના ઘાતનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, આને આપણે સરળ સ્વરૂપે સમજીએ કે જ્યારે આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આધાર કહેવાય. અને શું કહેવાય? ઘાત કહેવાય. આ કહેવાય આધાર, આ કહેવાય ઘાત. બરોબર ને? આ બંનેના ઉપર છે, આ ઘાત છે, આ છે આધાર. હવે તમે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ મને કહો કે આમાં આધાર સરખો છે કે ઘાત? શું સરખી છે? આધાર સરખો છે. શું સરખો છે? આધાર. તો આ ભાઈએ શું કર્યું છે? ગણિતના શાસ્ત્રીએ આધાર સરખો છે એક વાર લખી નાખ્યો. x અને x 2 વખત આપે છે, કોમન કરીને પર આધાર લખ્યો. હવે ઘાત અલગ અલગ છે. અહીંયા a છે ને અહીંયા b છે. હવે અમુક વિદ્યાર્થી મિત્રો કેવું કન્ફ્યુઝન કેવું કરીને આવતા રહે ખબર છે? અહીંયા ગુણાકાર ભાળીને એટલે શું કરી ખબર? x અને x નો ગુણાકાર કરી 2x કરી, a અને b નો ગુણાકાર કરી, આખું અલગ નિયમ બારનું કામ કરી નાખી. જુઓ હું તમને કરી બતાવું, એવું કરી નાખી. જુઓ, આ ખાલી એક્સ્ટ્રા વાત છે. અમુક વિદ્યાર્થી મિત્રો શું કરશે ખબર? આવી રીતે પદ આપ્યો હોય ને એટલે એમને શું થાય કે આ બે નો ગુણાકાર કરવાનો, આ બે નો ગુણાકાર, એટલે x ગુણ્યા x, સોરી x ગુણ્યા x, એટલે શું કરશે? પાસે એમને x ગુણ્યા x નો નિયમ ખબર ના, એટલે 2x કરશે અને ઉપર n b કરશે. એટલે આપણે એવું ન હોય, પેલા નિયમને સમજો તો ખબર પડે. આવું ડાયરેક્ટ તમારે મન ભાવે એવું કરી નાખવાનું ના. જુઓ, અહીંયા તમારે x અને x 2 વખત આપ્યા છે. તમે એક કામ કરો, એક વખત x લખી નાખો. હવે આનો નિયમ હું ગુજરાતી શાબ્દિક રૂપમાં લખાવું. જુઓ ભાઈ, કે જ્યારે આ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય, ત્યારે ઘાતનો સરવાળો કરવો. બસ આ નિયમ, પહેલા નિયમનો મેં ગુજરાતીમાં તમને સમજાય કે જ્યારે આધાર સરખો હોય
તો આધારને એકવાર લખી દેવાના, નિશાની ગુણાકારની હોય તો તમારે ઘાતનો શું કરવાનો? સરવાળો. અહીંયા a + b થઈ ગયા? કન્ફ્યુઝન ખરું? ડાઉટ ખરો? સમજી લેવાનું, બરોબર ને? કે જ્યારે આધાર સરખો હોય, ગુણાકારની નિશાની હોય, ત્યારે ઘાતનો સરવાળો થાય. અહીંયા બાજુમાં મેં તમને લખી નાખ્યું છે. એનું ઉદાહરણ આપણે લાસ્ટમાં એક લઈ લઈશું, બરોબર? ત્યારબાદ સેમ ટોપિક. અહીંયા પણ તમને કંઈક એક જેવો દેખાય છે. શું દેખાય છે? આધાર એક જેવો દેખાય છે. વચ્ચે નિશાની ગુણાકારની નથી, ભાગાકારની છે. શેની નિશાની છે? ભાગાકારની છે. તો વિદ્યાર્થી મિત્રો, આના અંદર કયો નિયમ આવશે? તો કે જ્યારે આધાર સરખો હોય, ભાગાકારની નિશાની હોય, ત્યારે ઘાતની શું થશે? બાદબાકી થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી થશે. તો અહીંયા આપણે લખવાનું કે જ્યારે આધાર સરખો હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થશે. રેડી વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે આધાર સરખો હોય, આધાર તમને દેખાય છે x અને x સરખા છે, પછી શું કીધું છે? બીજો નિયમ, ભાગાકારની નિશાની હોય તો ભાગાકારની નિશાની પણ છે, તો આપણે ઘાતની શું કરવાની છે? બાદબાકી. આપણે ઘાતની બાદબાકી કરી નાખી, x અને x એકવાર લખી a - b. ડન, ક્લિયર? ઓકે, ખબર પડી ગયો? બસ. તો આ થઈ ગયો બીજો નિયમ. ચલો હવે આપણે જઈશું ત્રીજા નિયમ તરફ. તો ત્રીજો નિયમ શું કહેવા માંગે છે? તો જુઓ, ત્રીજા નિયમના અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નિયમના અંદર ક્લાસમાં હતો. બરોબર વિદ્યાર્થી મિત્રો, થોડોક એક ફોન આવી ગયો હતો એટલા માટે સાઈડમાં જવું પડ્યું. તો હવે આપણે આગળ ચાલુ કરીએ. કે તમે જોઈ શકો છો હવે અહીંયા દાખલો આવ્યો છે, જેમાં શું છે? x અને y. અહીંયા હવે તમને પાછો પ્રશ્ન થાય, સાહેબ કે તમે એટલી વારથી આધાર સરખો કરતા હતા, હવે ઓય ચો આધાર નથી, ગુણાકારની અને ઉપર ઘાતમાં ઘાત ભેગી આપી. તો હવે અહીંયા શું કરવાનું? નેવર માઇન્ડેડ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. જુઓ, જ્યારે આધાર સરખો ન હોય પરંતુ ઘાત સરખી હોય, શું હોય? ઘાત સરખી હોય. જ્યારે બે આધારનો ગુણાકાર આપેલો હોય, અને ઘાત ભેગી આપી હોય, તો બે વોટી દેવાની કે એક તો રાખ અને એક મોરાખ. ક્લિયર? પૂરું. બે ભાઈ ઉભા હોય, બે ભાઈ પોટકું ઉપાડીને ઉભા હોય, બરોબર ને? આ બે ભાઈ, એનામાંથી એક પોટકો હોય, આ પોટકાના ભાગ પાડી દેવાના, એક ભાગ તું રાખ અને એક ભાગ હું રાખો. એમાં ચો નવાઈની વાત? આપણે ચો નવું કરવાનું થાય? તો બસ અહીંયા એવું જ કરવાનું હોય. શું કરવાનું? તો કે જ્યારે આધાર અલગ અલગ હોય અને ઉપર ઘાત એક જ હોય, ત્યારે બંને આધારને એક એક ઘાત આપી દેવાની. ગુણાકારની નિશાની હોય કે ભાગાકારની નિશાની, બંને માટે આ નિયમ લાગુ પડે. કે જ્યારે આધાર અલગ અલગ હોય અને ઘાત સમાન હોય, ત્યારે ઘાતની વહેંચણી કરી દેવી. બરોબર ને? જ્યારે ઘાત અલગ, આધાર અલગ અલગ હોય, અહીંયા આધાર અલગ અલગ છે, ઘાત સમાન હોય, ઘાત સમાન છે, ત્યારે શું કરી દેવી? ઘાતની વહેંચણી કરી દેવી. x ને a આપી દેવા, y ને a આપી દેવા, એમનું એમ પદ લખી દેવું. આ આખું પદ એમ અહીંયા ઉપાડીને લખી દેવું, x ગુણ્યા y, બંને ઉપર a મૂકી દેવા, એનો જવાબ. રેડી? ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક. સેમ ટુ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, અહીંયા ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર છે. એ આધાર અલગ અલગ છે,
ભાગાકારની નિશાની છે, ઘાત સમાન છે, બંનેને વટી નાખો. આપી દીધી, ઝઘડો મટી ગયો, કુટાવાનું બંધ થઈ ગયું, લડાઈ બંધ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ, રેડી. બરોબર. તો જુઓ હવે તમે એક્સ અને વાય. તો આધાર કેવો છે? જ્યારે આધાર અલગ અલગ હોય અને ઘાત સમાન ત્યારે ઘાતની વહેંચણી કરી દેવી. બરોબર. અહીંયા જુઓ આધાર અલગ અલગ છે, એક્સ અલગ, વાય અલગ. આનું આ એમનું પદ આખું આખું પહેલા લખી દો. કેવી રીતે? તો કે એક્સ ભાગ્યા વાય એમ લખી દેવાનું. હવે જોવાનું આધાર ઘાત કઈ છે? બેઓના માટે એક જ ઘાત આપી એ, તો અહીંયા જવાબ ડન ક્લિયર. અહીંયા એવું જ હતું, એમનું પદ લખી દેવાનું એક્સ ગુણ્યા વાય, ઘાત આપેલી છે તો એ અને એ ક્લિયર. બરોબર વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને કહેજો, અને જે વિદ્યાર્થી મારા સંપર્કમાં હોય એ ફોન કરીને પૂછી લેજો. બાકી તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને આજે લાગ્યું કે ના વિદ્યાર્થી મિત્રોને વરસાદના લીધે થોડીક નવોદયના ક્લાસમાં જવાની તકલીફ પડે છે, આપણે એમના માટે થોડીક મજબૂરી કરીએ કે ચલો કંઈક વસ્તુ લખીને મૂકી દઈએ, આપણે વિડીયો બનાવીને સરસ મજાનો મૂકી દઈએ. આપણા પાસે સિસ્ટમ છે, આપણા પાસે બધી સુવિધા છે, અને સિસ્ટમનો આપણે ઉપયોગ કર્યો અને તમારા સુધી આ વસ્તુ પહોંચાડી નાખી. હવે તમે આ ઘરે બેઠા આટલું તૈયાર કરી નાખજો, એટલે અગાઉના તમે લેક્ચરમાં જશો તો તમારે આ ટોપિક આવશે એટલે તમારે કઈ તકલીફ નહીં પડે, સીધો જવાબ આપવાની જ વાત હશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કીધું છે કે x ની 0 ઘાત, એટલે આ શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપેલી હોય, x y અને z કોઈ પણ સંખ્યા એની 0 ઘાત આપી હોય તો હંમેશા એનો જવાબ 1 આવે, લખી દેવાનું. રેડી? તો કે જ્યારે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય ત્યારે તેનો જવાબ અથવા ત્યારે તેનું મૂલ્ય, આપણે મૂલ્ય કહી શકીએ એને, બરાબર, તેનું મૂલ્ય 1 થાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ લોભ સમજવાનું નથી. તમારે કોઈ પણ ઘાત આપે, અહીંયા હું ધારો કે લખું 100 અને 100 ની 0 ઘાત લખું એટલે 100 શું થઈ જાય? 1 થઈ જાય. ગમે ત્યારે કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખો એટલે તેનો જવાબ આવી જાય 1. ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે 1 ની x ઘાત. એટલે અહીંયા શું કહેવા માંગીએ છે કે 1 ની ગમે એટલી ઘાત આપેલી હોય, 1 લાખ ઘાત આપેલી હોય, 1 કરોડ ઘાત આપેલી હોય, 1 અબજ, 1 ખર્વ, 1 નિખર્વ, 1 શંકુ, વિશંકુ, જેટલી ઘાતો આપેલી હોય, 1 ની અઢળક ઘાતો આપેલી હોય, તો એ જવાબ તો 1 આ ભાઈ જ આવશે. આ ભાઈ કે હું જ આવીશ. 1 ની તમે કરોડો ઘાત કરી નાખો, બાકી જવાબ તો આપણે જ રહેવાના. બરોબર? બીજા કોઈને આવવા દઈશું નહીં. આ તમને ક્લિયર કહી દીધું. તમારે ભલે ગમે તે કરવું હોય, ભલે, બરોબર, તમે ભલે અહીંયા 1000 લખો અને એની તમે તમે અહીંયા 1 લખો, એના ઉપર તમે ભલે 1 લાખ, 1,000, 10,000, 1 કરોડ, 1 ગમે એટલા મીંડા બધા ગમે એટલી મોટી સંખ્યા કરો, જવાબ તો હું 1 જ લાવીશ. તમે ગમે એમ કરો, 1 ની તમે ગમે એટલી ઘાત કરશો ને, હું તો જવાબ 1 જ આવીશ. 1 કે હું એના પાછળથી જવાની નથી. હા, આપણે એના પાછળ આવી ગયા છીએ એટલે ફિક્સ થઈ ગયા. તમે ભલે અહીંયા ગમે એટલા 1 લાખ મૂકો, x ની જગ્યાએ 1 કરોડ મૂકો, 1 શંકુ, નિશંકુ, ખર્વ, નિખર્વ, જે મૂકવું એ મૂકો, બાકી જવાબ તો હું જ આવીશ. હા, એમાં શંકાનું સ્થાન નથી. રેડ વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું. તો આપણે એને શાબ્દિક રૂપમાં લખી દઈએ કે જ્યારે 1 ની ગમે તેટલી એટલે તમે સમજી શકો, જેટલી તમારે મેળવી હોય છે, ગમે તેટલી ઘાત કરો, તેનો જવાબ 1 જ થાય. બરોબર વિદ્યાર્થી મિત્રો?
કે તમે એકની અઢળક ઘાતો કરો તો તેનો જવાબ એક જ. ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે અહીંયા આધાર એક વખત આપ્યો અને ઘાત હવે 2 વખત આપી. આટલી વખત આપણે આગળના ટોપિક ભણ્યા એમાં આધાર 2 વખત આપ્યા હતા, ઘાત એક વખત આપી હતી, ક્યારેક 2 વખત આપી હતી, પણ અહીંયા હવે એક વખત આધાર છે ને ઘાત અને ઘાત. એટલે અહીંયા તમને શું લાગે, જુઓ આ x આધાર એની એક ઘાત પાછી એની બીજી ઘાત, ઘાત ઉપર ઘાત, ઘાત ઉપર ઘાત, શું કહેવાય? ઘાત ઉપર ઘાત. એટલે ઘાત ઉપર ઘાત આપેલી હોય ત્યારે જીવનમાં કઈ નહીં કરવાનું. જ્યારે ઘાત ઉપર ઘાત આપેલી હોય ત્યારે એમનો બેનો ગુણાકાર કરી દેવાનો. શું કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર. તો અહીંયા x અને a અને b, તો જુઓ x ને એમના એમ લખી દીધા, આધાર ભાઈ એમનો એમ લખી દેવાનો, ઘાત ઉપર ઘાત, ઘાત ઉપર ઘાત, તો ઘાત ઉપર ઘાત આપી હોય ત્યારે એનો ગુણાકાર કરી દેવાનો, a ગુણ્યા b, a ગુણ્યા b. એટલે આપણે અહીંયા લખીશું શાબ્દિક રૂપમાં કે જ્યારે ઘાતની ઘાત આપેલી હોય ત્યારે બંને ઘાતનો ગુણાકાર કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં નિયમો લીધેલા છે ને આઈએમપી નિયમો છે અને નવોદયની પરીક્ષામાં 100% પૂછાય એવા નિયમો છે. બરોબર, આપણે નવોદય આમ તો આ બધા માટે કોમે આવે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એમને આ કોમે આવે, એના સિવાય આ 7મા 8મા ભણતા હોય એમને કોમે આવે, 10મા વાળાને કોમે આવે, 11 12 એમને સાયન્સમાં ક્યાંક એવા ટોપિકો આવતા હોય છે. બધાના ઘાતનો નિયમ દરેક જગ્યાએ કામે આવે છે, પણ આપણે આજે ખાસ નવોદય વાળા માટે ધ્યાનમાં રાખીને બનાવી છે. એટલે એ વિદ્યાર્થીઓ આ વિડીયો ખાસ જોજો, બરોબર? એટલે તમારે આ ટોપિક ક્લિયર થઈ જાય ઘરે બેઠા, રેડી? અને આપણે સમય મળશે એમ ગમે ત્યારે સમય આપણને મળતો રહેશે એમ ક્યાંક ને ક્યાંક થોડુંક નવોદયના અમુક આઈએમપી વિડીયો આપણે બનાવતા રહીશું અને એ આપણી યુટ્યુબ ચેનલ છે એના અંદર આપણે પોસ્ટ કરતા રહીશું. નિરંતર તમે અંદર જોતા રહેજો. જેવો જ નવો વિડીયો અપલોડ થાય એવું તમારે ચેક કરીને વિડીયો જોઈ લેવાનો, એના અંદર જે ચલાવ્યું હોય એ લખી લેવાનું. એટલે તમારે 99% ઘરે બેઠા પણ કોઈ નહીં તો 30 થી 35% તૈયારી ઘરે બેઠા થઈ જાય, 40 45 50 60% ક્લાસીસમાં જતા તૈયારી થઈ જાય. અને બીજી તમે તમારી રીતે તૈયારી કરો તો એમ કરતા તમારી તૈયારી સારી એવી થઈ જાય અને નવોદયની વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આપણા મા બાપ આપણા માટે મજૂરી કરે છે, એ પોતે ગમે તેવી પરિસ્થિતિમાં જીવી લે છે પણ આપણા માટે વ્યવસ્થા સારી જ કરે છે. તમે એમ કહેશો કે મારે ક્લાસે ભણવા જવું છે, આટલી ફીસ છે, એ ના નહીં પાડે, ભરી નાખશે. એમના પાસે કે નથી એની વાત તમારા સુધી નહીં આવવાની. એટલે જીવનમાં મા બાપના લક્ષ્યને મા બાપને ધ્યાનમાં રાખી મા બાપ સામું જોઈ અને જીવનમાં મજૂરી કરો તો 100% તમે સફળ થશો. બાકી આપણે જીવનના 20 વર્ષ ખાલી મજૂરી કરવી છે વિદ્યાર્થી. આપણે જ્યારે સમજદાર થઈએ, બુદ્ધિવાન થઈએ ત્યાંથી લઈ અને આપણે જ્યાં સુધી નોકરી લાગો એ 20 થી 25 વર્ષ સુધી તમે મજૂરી કરશો ને તો તમે 100 વર્ષનું આયુષ્ય તમારા પાછળના આયુષ્યમાં તમે શાંતિથી જીવી શકશો, તમારા પરિવારને પણ જીવાડી શકશો અને તમારા સમાજ માટે પણ તમે ઉપયોગી થશો. પરંતુ તમે આ વર્ષ જે 25 વર્ષના સમયગાળાને તમે મોજ શોખથી નીકાળ્યો અને પાછળના સમયગાળામાં તમે સાહેબ જે આજે ઘણી વખત તમે ઘણા લોકોને જોતા હશો કે આવી વૃદ્ધ અવસ્થામાં પણ મજૂરી કરે છે. કેમ કરવી પડે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક એમનો સારો સમય જે મજૂરીનો સમય હતો, સંઘર્ષનો સમય હતો, એ વેડફી નાખ્યો હતો મોજ શોખમાં અને આજે એમને જ્યારે આરામનો સમય છે ત્યારે મજૂરી કરવી પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે બધા વિદ્યાર્થી તમારા મા બાપ સામે જોઈ અને સરસ મજાની મજૂરી કરો. બીજા કે ત્રીજા મહિનામાં આપણી નવોદયની પરીક્ષા આવી જશે એટલે જેમ બને એમ તૈયારી કરો. ત્યારબાદ x ભાગ્યા y એની -a ઘાત, બરોબર ને? તો હવે x ભાગ્યા y એની -a ઘાત એટલે કે અહીંયા માઇનસમાં ઘાત આપેલી છે. કેવી ઘાત આપેલી છે? માઇનસમાં. તો આ ઘાતને પ્લસમાં કરવી હોય તો કોઈ કરવાનું નહીં, જે અંદર વાળું હોય એને ઉપર નીચે કરી લો, y મેલો ઉપર અને x ને નાવો નીચે. આને કહેવાય વ્યસ્ત સ્વરૂપ. શું કહેવાય? વ્યસ્ત સ્વરૂપ. વ્યસ્ત કરી નાખો આને. y ને ઉપર, જુઓ y ઉપર ગયો, x ને નીચે, x નીચે ગયો, આ y ઉપર, x નીચે. તો અહીંયા માઇનસ હતું એ કેવું થઈ ગયું? પ્લસ. તો કે જ્યારે ઋણ ઘાતને ધનમાં ફેરવવી હોય ત્યારે
આધારને વ્યસ્ત કરવા, બરોબર ને? આધાર આપેલો હોય, અહીંયા x અને y આધાર આપેલો છે, એને વ્યસ્ત કરી નાખો એટલે તમારી ઘાત બદલાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ એટલો ટોપિક હતા, બરોબર? ટોટલ 8 નિયમ છે. આ 8 નિયમ તમારે ક્રેક કરી લેવાના છે. પહેલો નિયમ, આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો. બીજો નિયમ, આધાર સરખો, ભાગાકારની નિશાની, ઘાતની બાદબાકી. આધાર અલગ અલગ, ઘાત સમાન, તો શું કરવાનું? વોટી નાખવાની. આધાર અલગ અલગ, ઘાત સમાન, ભાગાકારની નિશાની વેચી નાખવાની. ત્યારબાદ x ની ગમે એટલી x ની 0 ઘાત કરો તો જવાબ 1 આવે, 1 ની અનેકો ઘાત કરો જવાબ 1 આવે. ઘાતની ઘાત આપી હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર, માઇનસ વાળી ઘાત આપી હોય તો આધારને વ્યસ્ત કરો એટલે પ્લસ થઈ જાય. તો બસ આજની આપણા આ ટોટલ 8 નિયમો ભણવાના હતા, જે તમને ભણાવી નાખ્યા. હવે આ 8 નિયમોને તમે તમારી નોટના અંદર વ્યવસ્થિત વિડીયો ચાલુ કરી અને ધીમે ધીમે વિડીયોને બંધ કરી એક નિયમ લખી લખતા આખા 8 નિયમ લખી દેજો. એને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો તો તમને ઘાત અને ઘાતના જે નિયમવાળા ચેપ્ટર છે એ ચેપ્ટરમાં ક્યાંય અગવડતા નહીં પડે એની હું 100% તમને ગેરંટી આપું છું. બસ એની સાથે આજે આપણા આ વિડીયો લેક્ચરને વિરામ આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી અનમેક એકેડેમીની યુટ્યુબ ચેનલને શેર કરજો, આ વિડીયોને પણ શેર કરજો, લાઈક કરજો, વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો, સગા સંબંધી સુધી આ વિડીયો પહોંચાડજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને અમે નિરંતર તમારા માટે આવી અવનવી વસ્તુઓ નવોદયમાં કોમે આવે એવી લાવી શકીએ. બસ વિદ્યાર્થી મિત્રો, એની સાથે જ આજે આપણા આ લાઈવ લેક્ચરને વિરામ આપીએ છીએ. જય હિન્દ દોસ્તો.